ચેતર વસાવા જો લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે અને લોકો માટે લડવા માટે જો જાય અને એમની સામે ત્રણ એફઆઈઆર થઈ શકે છે, તો પછી ભાજપના નેતાઓ જે ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી રહ્યા છે એમની સામે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી? આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નેતાના, અને શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હોય એવો કિસ્સો સામે આવ્યો કે જ્યારે ભાજપના નેતાઓ કે જેઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ભાજપ તરફથી, તેઓ હારી ગયા અને ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના નેતા એ વિસ્તારમાંથી જીત્યા છે એ જ વિસ્તારમાં હવે આ નેતાઓ ખુલ્લેઆમ રીલ બનાવી રહ્યા છે, અને રીલ્સ પણ એવી રીતે બનાવી રહ્યા છે કે તેમના હાથમાં તલવારો છે ને આ તલવારો લઈ અને ખુલ્લેઆમ નીકળી પડ્યા છે. લોકોને ક્યાંક ને ક્યાંક ડરાવવા ધમકાવવાનો પણ પ્રયાસ કરવા આવી રહ્યો છે. ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કાવી પોલીસ સ્ટેશનનો આ સમગ્ર મામલો છે અને આ મામલાને લઈ અને પોલીસે આ જે બે પિતા પુત્ર છે શકીલ મલિક અને ખાલિદ મલિક, એમને પોલીસ સ્ટેશનમાં પણ બોલાવ્યા હતા. એમની ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં પૂછપરછ પણ કરી અને આ બંને જે પિતા પુત્ર છે એમણે કબૂલાત પણ કરી છે કે તેઓ રીલ્સ બનાવી રહ્યા હતા. તો હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ ભાજપના નેતાઓની સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને અમે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. આપણી સાથે હાલ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ જોડાયા છે ને પિયુષભાઈ, સૌપ્રથમ તો આખી જે ઘટના સામે આવી હતી શકીલ મલિક અને ખાલિદ મલિકની જે તલવારો લઈને તેઓ નીકળ્યા હતા અને ત્યારબાદ આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ, પરંતુ આખી બાબતમાં હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પોલીસ દ્વારા મળતી અત્યારે તો એવી માહિતી છે, કારણ કે હું પણ ત્યાં આગળ નથી જઈ શક્યો, પણ ગઈકાલે જે રીતે મને માહિતી મળી કે એ લોકોની હજી સુધી એમની અટકાયતી કોઈ પગલાં હજી લેવામાં આવ્યા નથી. બીજી વસ્તુ કે આજે આટલી બધી ગંભીર બાબત હોય, ખુલ્લેઆમ તલવારો જ્યારે આચારસંહિતા ચાલતી હોય, આચારસંહિતાનો ભંગ કરીને આટલી ખુલ્લેઆમ જ્યારે તલવારો બતાવી અને આટલા ખુલ્લેઆમ મેસેજો ગ્રામજનો અને જનતાને આપવો, આ કેટલું યોગ્ય છે? આવનારા દિવસોની અંદર ત્યાંના સ્થાનિક લોકોની અંદર એક ભયનો માહોલ અત્યારે ફેલાયેલો છે કે આજે જ્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યારે તલવારો લઈને જ્યારે ફરી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર આટલા ખુલ્લેઆમ મેસેજો જ્યારે ફરી રહ્યા છે, તેમ છતાં કોઈ કડક કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી. આ ભારતીય જનતા પાર્ટીનું જે ગુંડારાજ છે એ બતાવે છે કે આવનારા જે દિવસો છે એની અંદર ગુજરાતનું ભવિષ્ય અને ગુજરાતની જનતાનું ભવિષ્ય ખૂબ કઠિન બનવા જઈ રહ્યું છે. કારણ કે ભાજપનો ખેસ પહેરેલો હોય એને કોઈ ખુલ્લી તલવાર બંદૂક લઈને ફરે તો એના ઉપર કોઈ જલ્દી કાર્યવાહી નથી થતી, અને સામાન્ય કોઈ માણસ હોય તો એની ઉપર તરત કાર્યવાહી થઈ જાય છે. આ કંઈક સમજાતું નથી, એટલે આના માટે પોલીસે જલ્દી જેમ બને એમ જલ્દી આના અટકાયતી પગલાં લઈને કાયદેસર કડકમાં કડક કાર્યવાહી આની કરવી જોઈએ. પિયુષભાઈ, આખી બાબત જ્યારે સામે આવી તો પોલીસે આ જે પિતા પુત્ર છે બંનેને તપાસ માટે પણ બોલાવ્યા, બંને સાથે વાતચીત પણ કરી આખી બાબતને લઈને. એમણે કબૂલ પણ કર્યું કે અમે રીલ બનાવી હતી. તો પછી પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી? કબૂલ તો હવે સ્વાભાવિક છે કે એમને કરવું જ પડે, કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો ફોટા બધું જ વાયરલ થઈ ગયું છે, એટલે તો કબૂલ તો કરવું જ પડે. પણ એમાં પોલીસ કેમ આટલી બધી શાંતિપૂર્વક અત્યારે કામગીરી કરી રહી છે એ ખબર નથી પડતી. કદાચ એવું બની શકે કે ભારતીય જનતા પાર્ટીનો ડર કદાચ પોલીસને સતાવતો હોય, એવું બની શકે. કારણ કે તાજેતરની જે ઘટનાની અંદર જેઓ અમારી ઉપર ત્રણ એફઆરઆઈ પોલીસે, અમે જ્યારે લોકોના ન્યાય માટે ગયા ત્યાં આગળ અમારા ઉપર 3 એફઆરઆઈ કરી દીધી. એક બાજુ ખુલ્લી તલવારો બતાવી ગુંડાગીરી કરી રહ્યા છે, એ લોકોની ઉપર એફઆરઆઈ થાય છે, પરંતુ એના અટકાયતી પગલાં નથી લેવાતા, ના તો એની ઉપર કોઈ કડક કાર્યવાહી થાય છે. સામાન્ય કોઈ માણસ જો કદાચ તલવારથી કેક કાપે તો એના વળગોળા નીકળી જાય છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ હોય ને એ જો આવી રીતે કરે, ધાકધમકી આપે તો એની કોઈ વળગોળા નથી નીકળતા, ના તો પછી એની પર કોઈ અટકાયતી પગલાં લઈને એને કોઈ આગળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. એટલે આ ખરેખરની અંદર પોલીસની જે કામગીરી છે એની ઉપર બી શંકા ઉપજાવી રહી છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીથી ડરે છે કે શું? જી પિયુષભાઈ, આ આખી બાબતને લઈને આખરે માંગ શું છે તમારી? જે આખી બાબત સામે આવી એને લઈને આમ આદમી પાર્ટીના નેતા તરીકે શું માંગ છે? અમારી માંગ એ છે કે આવી રીતનો જે ડરનો માહોલ છે એ ખતમ થવો જોઈએ, કારણ કે ત્યાંના જે કાવી તાલુકા પંચાયત 2ની જે બેઠક છે એના ઉપરથી અમારા આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર ત્યાં વિજેતા બને છે, સોહેલભાઈ મલિક. ત્યારે જે સોહેલભાઈ મલિક જ્યારે વિજેતા બન્યા જ છે તો હવે એમના વિસ્તારની અંદર જે કામો ન થાય, એમના વિસ્તારની અંદર કામો કેવી રીતે અટકે એમના લાગતા ગામોની અંદર, એવી રીતના પ્રયત્ન આજે ભારતીય જનતા પાર્ટી તરફથી જે થઈ રહ્યા છે એ ખૂબ નિંદનીય બાબત છે.
વિજેતા કોઈ પણ થયો હોય, કોઈ પણ પક્ષનો વ્યક્તિ વિજેતા થયો હોય, પરંતુ આવી નીતિ તો ન જ હોવી જોઈએ કે જે સામે વિજેતા બને છે એ વ્યક્તિના કામો અટકી જાય, કાં તો એને ટાંચમાં લઈ અને બીજા લોકોને આપણે ભયનો માહોલ ફેલાવીએ. આવું તો ન જ હોવું જોઈએ. એટલે અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોની અંદર એક સારી રાજનીતિ, ચોખ્ખી રાજનીતિ થાય એવી રીતે ત્યાં આગળ આવી જે બેઠક છે એની ઉપર સોહેલભાઈ મલિક જે વિજેતા બન્યા છે તો એમના કામો ન અટકે, એમની જે ગ્રાન્ટો ન અટકે એના માટેની પણ તકેદારી સરકારે જાતે રાખવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીનું આવું જે ગુંડા શાસન છે એ બંધ થવું જોઈએ, ખતમ થવું જોઈએ એવી અમારી માંગણી છે. જી પિયુષભાઈ, આખી બાબતને લઈ અને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. અહીંયા વાત એ છે કે ભાજપના આ જે નેતાઓ છે જે ખુલ્લેઆમ આવી રીતે ગુંડાગર્દી કરી રહ્યા છે, આ નેતાઓની સામે પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? પોલીસે જો આવી બાબત હોય અને જ્યારે આવો કિસ્સો સામે આવતો હોય છે ત્યારે પોલીસ તરત કાર્યવાહી કરતી હોય છે, અટકાયત પણ કરવામાં આવતી હોય છે અને આજકાલ તો આપણને બધાને ખબર છે કે પોલીસ દ્વારા વરઘોડા પણ આરોપીઓના નીકાળવામાં આવે છે. ત્યારે અમે અહીંયા એ સવાલ પોલીસને પણ કરવા માંગીએ છીએ કે આ આરોપીઓ છે, ભાજપના નેતાઓ છે, તો શું આમની સામે તમે કાર્યવાહી નહીં કરો અને ખાસ કરી અને આ જે ગુનેગારો છે એમનો ક્યારે વરઘોડો નીકાળવામાં આવશે? કારણ કે સામાન્ય વ્યક્તિ જો કોઈ રીલ આવી રીતે બનાવતું હોય તો એમનો વરઘોડો પણ પોલીસ દ્વારા નીકાળવામાં આવે છે, એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે. તો પછી આ ભાજપના નેતાઓ કે જેઓ ખુલ્લેઆમ આવી રીતે રીલ બનાવી રહ્યા છે હાથમાં તલવારો લઈને, આ નેતાઓની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? અને ખાસ કરી અને અહીંયા જે આમ આદમી પાર્ટીના નેતા છે પિયુષ પટેલ, તેમના દ્વારા એક વાત એ પણ કરવામાં આવી કે જ્યારે એ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે ત્યારે આવો ભયનો માહોલ એ વિસ્તારમાં ઊભો કરવાનો પ્રયાસ આ ભાજપના નેતાઓ કેમ કરી રહ્યા છે? આ તમામ બાબત જે સામે આવીને ખાસ કરી અને અમે અહીંયા ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા, એમને પણ કહેવા માંગીએ છીએ કે તમે અનેક વાતો કરતા હોવ છો, તમારા અનેક નિવેદનો આવતા હોય છે, તો પછી આ જે ભાજપના નેતાઓ છે એમની સામે પણ કાર્યવાહી કરાવજો. આ જે આખો મામલો સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.